અમદાવાદમાં અમરાઈવાડી રેવાભાઈ એસ્ટેટના વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે। વેપારીઓએ ટોરેન્ટ વીજ કંપની સામે મોટા આક્ષેપ લગાવ્યા। તેમનું કહેવું છે ઇમ્પેક્ટ ફી ભરી મિલકત કાયદેસર કરાવી છતાં સોલારની મંજૂરી નથી મળી। દસ્તાવેજ અને ઇન્ડેક્સ કોપીના નામે ટોરેન્ટ વીજ કંપનીએ અરજી ફગાવી। વધતા વીજળી બિલના કારણે ઉદ્યોગો પર ભારે આર્થિક બોજ વધ્યો છે। સોલારની મંજૂરી મળે તો જ ઉદ્યોગ બજાર સ્પર્ધામાં ટકી શકશે। સોલાર નહીં મળે તો અનેક નાના ઉદ્યોગ બંધ થવાની ભીતિ છે। ઉદ્યોગ બંધ થવાથી મજૂરોના રોજગાર પર પણ ગંભીર સંકટ ઊભું થશે। ગ્રીન એનર્જીની વાતો વચ્ચે એકમોને સોલારથી વંચિત રખાતા હોવાના આક્ષેપ છે। રાજ્ય સરકાર અને તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી વેપારીઓએ માંગ કરી છે। અમરાઈવાડી વિસ્તારની અંદર મારો બિઝનેસ પ્લાસ્ટિકનો છે અને મેં ટોરેન્ટ પાવરની અંદર જેડા પ્લેટફોર્મ ઉપર પહેલાં ટોરેન્ટ સોલાર માટે એપ્લિકેશન આપેલી, પણ ટોરેન્ટ પાવર કંપની એમ કે તમારી પાસે દસ્તાવેજ અને ઇન્ડેક્સ કોપી ન હોવાના કારણે તમને અમે અપ્રુવલ આપતા નથી। પણ 2021 પહેલાં આ વસ્તુ ચાલતી હતી, હવે નથી ચાલતી। તો આ બાબતમાં સરકાર લાગતા વળતા અધિકારીઓ અમારી વાત સાંભળી અને અમને સોલાર મળે એ બાબતમાં પ્રયત્ન કરે એવી અમારી અપેક્ષા છે। જ્યારે અમારી પ્રોપર્ટી ઇમ્પેક્ટ ફીવાળી છે, જે ગુજરાત ગવર્મેન્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એનો ટેક્સ લઈ અને અમારી પ્રોપર્ટીને લીગલી જાહેર કરેલી છે, છતાં પણ આ લોકો અમારી પાસે જે ડોક્યુમેન્ટ માંગે છે તે અમારી પાસે અવેલેબલ છે જ નહીં। ધંધા ઉપર અમારું 20% મેજર એક્સપેન્સ અમારો પાવરનો છે ને એનાથી અમારી કોસ્ટિંગ ઉપર ઘણો ફરક પડી રહ્યો છે। જો કોમ્પિટિટિવ રેટે અમે સપ્લાય નથી કરી શકતા। દર વખતે જનરલ જોવા જઈએ તો જે ટોરન્ટ પાવરના જે બિલો છે એ દિન પ્રતિદિન વધતા જાય છે। હવે એ જો અમને સોલાર પેનલથી અમને જો પાવર જનરેટ કરવાની એ પરમિશન આપે તો કદાચ એવું બની શકે કે અમારું જે અત્યારે વીજળી બિલ છે એમાં 30 થી 40% જેવો કપાત આવી શકે એવી મારી ગણતરી છે। તો અમે એવું વિચારીએ છીએ કે ભાઈ જે બી ઇમ્પેક્ટ ફી ભરેલી છે, જે બી એસ્ટેટમાં રેવાભાઈ એસ્ટેટમાં, એ લોકોને સોલાર પેનલ માટે મંજૂરી આપવી। સોલર પેનલ મળી જાય તો ઘણું સારું છે। બધા નાના વેપારીઓને પણ ઘણો ફાયદો થયો છે। નાના વેપારીઓને પણ ઘણો ફાયદો થયો છે। સોલર એક વડાપ્રધાન સાહેબનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે, તો મળે તો ઘણું સારું છે બધા માટે। અત્યારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે, તો અત્યારે આપણને સોલર પેનલથી છે ને વીજળીનો આપણને મતલબ સોલર જે આવે છે ગ્રીન સિટી, ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ બની શકે છે। એટલે આ મંદીના માહોલમાં આપણને મતલબ સોલર પેનલ મળે તો આપણું ઘણું બિલ બચી શકે છે। આના કારણે અમને 30 થી 40% લોસ પડે છે। આજના કોમ્પિટિશનના સમયની અંદર જો અમારે બિઝનેસમાં ટકી રહેવું હશે તો અમારે કોઈ પણ સંજોગોમાં સોલારની જરૂરિયાત છે। અમારા જેવા ઘણા વેપારીઓ અમદાવાદ કોર્પોરેશનની જગ્યામાં ન મળવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલની હદ છોડી અને ગ્રામીણ એરિયાની અંદર બિઝનેસ કરવા જઈ રહ્યા છે। આના કારણે અમદાવાદમાં રોજગારી ઓછી થાય છે।